એના જ છે જોઈ શકો છો મિત્રો. અને આ છે મિત્રો આપણે તાવડી મારે જવાનું ગેટ આપણે એવી રીતની મિત્રો અત્યારે હે ને ઓપનિંગ થઈ ગયું છે જોઈ શકો છો. ત્યાં પાસે અત્યારે મિત્રો નિષ્કાંત મહાદેવ મિત્રો હે ને આવી ગઈ છે. ઝૂમ કરીને જોઈ શકો દર્શન કરવા. જે આપણે અંદર પણ જવાનું છે અને જઈને કઈ જગ્યાએ આવ્યો છો? ભાવનગર મહાશિવરાત્રી જોવો તમે મસ્ત દરિયો હજી હે ને એવો નથી ઇન્કમ જોવો તમે મિત્રો. તમે જોઈ શકો મિત્રો આપણે પહેલી મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. આપણે ચોથી દિવસ ત્યાં મિત્રો પૂજા કરી આપણે તો ગાંઠિયા ને બધું નાખે છે. એટલે તમે જોઈ શકો છો બધા ગાંઠિયા ને એવું નાખે ને મિત્રો શયન કરવા આવે છે. તો શરૂઆત કરું છું મારા યુટ્યુબ ફેમિલી મિત્રોથી. કેમ છો મિત્રો? બધા મજામાં? એટલે મજામાં આવીશું, મજામાં રહીશું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠો વ્લોગ ઉપર. અત્યારે આપણે ફાઇનલી મસ્ત મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો ખાસ ગુડ મોર્નિંગ થઈ ગયું. ગુડ મોર્નિંગ. અને અત્યારે મસ્ત મિત્રો આપણે વાગી ગયા લગભગ 9 વાગ્યા છે. 9 સાડા 8 થયા છે. 8:30 કા 9 થઈ ગયા છે. એકદમ મહાશિવરાત્રિ છે. નિષ્કલંક મહાદેવ મિત્રો હવે જવાનું છે દર્શન કરવા. અને આજે મિત્રો મહાશિવરાત્રિ એટલે અમારે મિત્રો મહાશિવરાત્રિ હોય અથવા દર અમાસી મિત્રો મેળો ભરાતો હોય અને હજારોની સંખ્યામાં મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા આવતા હોય. નિષ્કલંક મહાદેવ આપણે બાજુમાં જ છે કોળિયા ગામ. તો ચાલો જવાનું છે. તો દર્શન કરાવીશ અને તમને પણ મિત્રો દર્શન કરાવીશ. તો ખાસ કન્ટિન્યુ બના રહેજો. અને વિડીયો ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો. ચેનલ પર મિત્રો પહેલી ફેર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા વ્લોગ તમને જોવા મળે. તો ખાસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચાલો તો હવે જઈએ આપણે કોળિયા. પછી કેવી રીતનું મેળાનું આયોજન છે, કેવી પબ્લિક છે, શું છે તમને આગળ જોવા મળશે. ખાસ કન્ટિન્યુ બના રહેજો. લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો. અત્યારે મિત્રો આપણે ફાઇનલી જઈએ છીએ મિત્રો નિષ્કલંક મહાદેવ કોળિયા આપણે દર્શન કરવા. અને આજે મિત્રો પવિત્ર તહેવાર એટલે મહાશિવરાત્રિ છે. તો અત્યારે આપણે ચાલતા ચાલતા રહીએ છીએ કેમ કે બાજુમાંથી મિત્રો રહીએ નાટક ગામમાં. તો ચાલતા ચાલતા મજા આવે મિત્રો. જઈ તમને પણ ખાસ દર્શન કરાવીશ. તો અત્યારે મિત્રો રસ્તા પર છીએ અને આ છે મિત્રો આપણું નાળું. જો આવી રીતનું આ નાળા ઉપરથી મિત્રો અત્યારે જઈએ છીએ. નાળે પૂગ્યા છીએ મિત્રો. આપણે તો જઈએ છીએ પણ હા ને જઈએ એટલે અહીંથી તો મિત્રો એક લખેલું છે એવું છે આમાં એવું છે. અને અત્યારે જઈએ તો મળીએ. ચાલો હવે 1 કિલોમીટર જેવું છે હવે આપણે મિત્રો. આપણે ફાઇનલી મિત્રો તો મિત્રો એ પૂગ્યા છીએ, અડધા પૂગી ગયા છીએ. ચાલતા ચાલતા જઈએ છીએ. અને ખાસ તો મિત્રો મસ્ત પોલીસ સુરક્ષા ત્યાં એના જ છે જોઈ શકો છો મિત્રો. અને આ છે મિત્રો આપણે તાવડી મારે જવાનું ગેટ આપણે મિત્રો સીધું જવાનું છે એવું છે. તો નિષ્કલંક મહાદેવના મિત્રો તમને સંપૂર્ણ દર્શન કરાવીશ. આ છે મિત્રો આપણે ધાવડીમાં વાળો રસ્તો છે, પોલીસ સિક્યુરિટી છે, અહીંથી આપણે જવાનું છે. ચલો ફાઇનલ નિષ્કલંક મહાદેવ મિત્રો પૂગી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો આ છે મિત્રો આપણી ઈ બસ જે આપણે કાલે મિત્રો ઓપનિંગ થયું છે ભાવનગર જિલ્લાની અંદર. તો એવી રીતે મિત્રો અત્યારે ને ઓપનિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ત્યાં પાસે અત્યારે મિત્રો નિષ્કલંક મહાદેવ મિત્રો હે ને આવી ગઈ છે. અને કેમ કે આજે મિત્રો હે ને મહાશિવરાત્રિ મેળો ભરાય છે. હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરતા હોય છે. તો આ છે મિત્રો એ બસ આવી ગઈ છે. બે આવી ગયેલી છે તો તમે એવી રીતની તો તમે એવી જોવો તમે એવી રીતની છતમાં પૂગી ગયા છીએ. અને અહીંયા મિત્રો આપણે હજારોની મિત્રો ભાઈ ભક્તો દર્શન કરતા હોય છે આજે અત્યારે. અને ચાલો હવે જવાનું છે અંદર. આપણે અંદર તમને ખાસ દર્શન કરાવીશ. અને તમે જોઈ શકો છો મિત્રો આપણે એને ખાસ અંદર જઈએ. અંદર હજી દરિયો મિત્રો આવ્યો નથી એવું છે. જઈએ અંદર. ચાલો બનાવી આપણે ફાઇનલ છે ને શર્ટમાં પૂગી ગયા છીએ. અને અત્યારે મિત્રો આપણે હજારો મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા આવતા છે. તમને ખાસ દેખાડું જોઈ શકો છો મિત્રો. આપણે નિષ્કલંક મહાદેવ મિત્રો શર્ટમાં જવાનું છે. અને તમને પણ ખાસ મિત્રો દર્શન કરાવી જોઈ શકો મિત્રો. અત્યારે શર્ટમાં આપણે દરિયામાં આવી ગયા છીએ. અહીંથી ઝૂમ કરીને જોઈ શકો દર્શન કરવાનું. હજી આપણે અંદર પણ જવાનું છે. અને જાય છે બધા હજારો મિત્રો ભાઈ ભક્તો દર્શન કરે છે. ગાળો તો નીક આવી નીક છે એમાં જઈ છે. પાણી જાય છે નિયર બની પગ કેડી થઈ ગઈ છે એવું છે. તો તમે અને એવી રીતે બે બાજુ મિત્રો તમે ગાળો છે. ચાલો ભાઈ કઈ જગ્યાએ આવ્યો છો? ભાવનગરથી એવું છે. તો ચાલો આપણે ભાવનગરથી આવી ગયા છે જઈશું અંદર ને મિત્રો. ભાવનગરથી આપણે આવી ગયા છે આપણા સબસ્ક્રાઈબ મિત્રો એમ પાછળ. અને ગાળો બહુ એવું છે તો થઈ ગઈ છે એવું છે. તો બે બાજુ ગાળો હતો ત્યાં જાય છે બધા અત્યારે દર્શન કરવા માટે બધા જોવો તમે. તો ચાલો આપણે તો અંદર આવી છે. કેળી બહુ ઘણી બધી મિત્રો બહુ થઈ ગઈ છે. અને તમે જોઈ શકો અત્યારે આપણે પાણી અંદર જઈએ છીએ એવું છે. તમે ગાળો થઈ ગયો છે. પગ કેરી થઈ ગઈ છે. એનકા વધુ મોટી પગ કેરી બની ગઈ છે. તો વચ્ચે મિત્રો નિષ્કલંક મહાદેવ મિત્રો બેઠા છે સંપૂર્ણ ભાવ મિત્રો. અત્યારે જો મિત્રો આ છે હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો મિત્રો દર્શન કરવા આવે છે. અને આજે મિત્રો મહાશિવરાત્રિ. તો ખાસ બિનાડો ચાલો આપણે ઉપર જઈએ. ઉપર જઈને તમને મિત્રો ખાસ દર્શન કરાવું નિષ્કલંક મહાદેવ. અહીંયા મિત્રો મહાભારત વખતે પાંડવોની સ્થાપના કરવામાં આવી હતી. નિષ્કલંક મહાદેવ 5 નગરથી મિત્રો 30 કિલોમીટર આશરે
નિષ્કલંક મહાદેવ કોળિયા ગામને મિત્રો આપણે દરિયા કિનારેથી અંદર 1 કિલોમીટર અંદર છે. તો ખાસ કોણ કોણ એવું છે ખાસ કોમેન્ટ કરી દેજો. આપણે તો મિત્રો અહીં બાજુથી જ છીએ. તો આપણે દર અમાસી મિત્રો હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા આવતા હોય છે અને મહાશિવરાત્રિમાં મેળો ભરાતો હોય છે. દર અમાસી મિત્રો મેળો ભરાય છે. ચાલો હવે તમને જઈને દર્શન કરાવું, ખાસ બના રહીજો. એટલે આપણે છે ને મહાશિવરાત્રિ જોવો તમે મસ્ત દરિયો હજી છે ને એવો નથી ઇન્કમ જોવો તમે બધા આપણે ઓટા પૂગી ગયા છીએ નિષ્કલંક મહાદેવ મિત્રો ઓટા ઉપર. તો ચાલો હવે મિત્રો અત્યારે જો તમે હજારો સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરે છે, દર્શન કરી રહ્યા છે. અને તમને પણ મિત્રો ખાસ દર્શન કરાવું છું. આજે મહાશિવરાત્રિના ઘર બેઠા મિત્રો દર્શન કરાવું છું. તો ખાસ મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચાલો હવે તમને દર્શન કરાવું. પહેલાં જ મિત્રો છે ને આપણે શિવલિંગ છે મેન ના દર્શન કરી બી દઉં. મિત્રો તમે જોઈ શકો મિત્રો આપણે પહેલી મિત્રો મહાશિવલિંગ છે. આ તો નિષ્કલંક મહાદેવ ક્ષેત્રે વિક્રમ સંવત 2081 નિષ્કલંક મહાદેવ ક્ષેત્રે માગસર માસની 13 નિમિત્તે મહાશિવ. તો આ મિત્રો આપણે બીજી શિવલિંગના દર્શન કરી. પહેલી શિવલિંગના દર્શન તમને ખાસ કરાવ્યા છે. આ છે મિત્રો આપણે બીજી શિવલિંગ જો તમે ખાસ મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. તમે જોઈ શકો છો ત્રીજી શિવલિંગના દર્શન કરાવવું છે મિત્રો. ત્રણ શિવલિંગના ખાસ તમને દર્શન કરાવશે. ચોથી શિવલિંગમાં મિત્રો તમે ખાસ જોઈ શકો મિત્રો દર્શન કરવું છે. તમે ખાસ મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. તો આપણે ચોથી દિવસ ત્યાં બધા પૂજા કરી રહ્યા છે. બધા ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે એ બધા તો તમે મિત્રો આપણે છે ને પાંચમી છેલ્લી શિવલિંગના ખાસ દર્શન કરાવવું છે. મિત્રો પાંચમી શિવલિંગ હોય છે મિત્રો મહાદેવ મિત્રો ખાસ દર્શન કરાવ્યું છે. જો તમે આ મિત્રો આપણે પાંચમી શિવલિંગ તો ખાસ મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. જોઈ શકો મિત્રો તમને પણ લાઈવ દર્શન કરાવજો. આજે મિત્રો મહાશિવરાત્રિ પવિત્ર તહેવાર મહાશિવરાત્રિના ખાસ દર્શન કરાવવું. હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા આવતા હોય છે. અહીંયા લાખોની સંખ્યા મિત્રો દર ભાદરવી સુદ અમાસની મેળામાં મિત્રો લાખોની સંખ્યા મિત્રો ભરાતો હોય છે. અને દર અમાસી પણ મિત્રો મેળો ભરાતો હોય છે. હવે મિત્રો જોઈ શકો મિત્રો તમને ખાસ દર્શન કર્યા છે નિષ્કલંક મહાદેવ મિત્રો પડે તો તમે ખાસ મિત્રો તમને 5 શિવલિંગના ખાસ દર્શન કર્યા છે. અને કોણ કોણ ખાસ એવું કોમેન્ટ કરી દીધો હર મહાદેવ મિત્રો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આપણે નિષ્કલંક મહાદેવ મિત્રો ઓટા પડે 5 શિવલિંગના મિત્રો તમને એને ખાસ દર્શન કરાવ્યા છે. અને તમને 5 શિવલિંગના ખાસ દર્શન કરાવી લીધા છે તમને. અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જો ભાઈ આપણે છે ને સહન નાખે છે. અને અત્યારે તમે જોઈ શકો છો લાઈવ સહન નાખે તો આપણે બધા બગલાઓ આવી ગયા છે. અને ઘણી બધી અહીંયા મિત્રો બધા શૂટ કરતા હોય છે, રીલું શૂટ કરતા હોય છે. અત્યારે તમે જોઈ શકો છો મિત્રો હા બગલા આવી ગયા છે. મિત્રો સહન કરી રહ્યા છે. તો તમે સહન કરી રહ્યા અને તમને નિષ્કલંક મહાદેવ મિત્રો દર્શન કરાવી લીધા છે. અત્યારે તમે જોઈ શકો મિત્રો બગલાઓ જો તમે થઈ ગયા છે. બગલા મિત્રો હે ભાઈ આપણે તો ગાંઠિયાને બધું નાખે છે. અત્યારે તમે જોઈ શકો છો બધા ગાંઠિયાને એવું નાખે ને એના મિત્રો સહન કરવા આવે છે. તો બગલા અને ખાસ તો તમને પણ દર્શન કરાવે છે. તમે આવ્યા છો પણ એ મહાશિવરાત્રિ આજે દિવસે તો ખાસ મિત્રો કોમેન્ટમાં હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. રહ્યા છે ગાંઠિયાઓ ખાય છે. તમે ગાંઠિયાનું ખોળાવે છે બધા બાળકો તો તમે બધા આમ જો તમે અત્યારે અને વિડીયો શૂટ કરે છે, ફોટા પાડે છે. એટલે મસ્ત બગલા સાથે મિત્રો કેમ કે લોકેશન થોડુંક આવે ને મસ્ત આવે બગલા સાથે એટલે બધાને વિડીયો શૂટ કરે છે, ફોટા પાડે છે. તો તમે બગલાને સેન્ડ કરે છે. તો તમે નિષ્કલંક મહાદેવ મિત્રો દર્શન કરી લીધા છે. અને હજી મિત્રો દરિયો આવ્યો નથી છે. તમે જોઈ શકો મિત્રો હજી દરિયો થોડોક આગો છે. દરિયો આવી જાય એટલે મિત્રો દિવસમાં મિત્રો એક દિવસમાં મિત્રો દિવસમાં અને રાતમાં મિત્રો દર્શન મિત્રો એકવાર મિત્રો 2 વાર આપે છે નિષ્કલંક મહાદેવ મિત્રો. તો ચાર દર્શન કરાવે છે અહીંયા નિષ્કલંક મહાદેવના. તો ચાલો દર્શન કરી લીધા છે. હવે આપણે નીકળી મિત્રો બહાર જઈ સરને બહાર દર્શન કરી લીધા છે આપણે પણ. તમને પણ મિત્રો ખાસ દર્શન કરી કરાવ્યા છે 5 શિવલિંગના મહાદેવ મિત્રો નિષ્કલંક મહાદેવના. આજે મિત્રો મહાશિવરાત્રિ પવિત્ર તહેવાર એટલે કે મહાશિવરાત્રિ નિષ્કલંક મહાદેવ હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે ફાઇનલી દર્શન કરી આવ્યા છીએ બહાર છઠમાં. મિત્રો દર્શન કરી તમને પણ ખાસ દર્શન કરાવ્યા છે. તો મિત્રો ચાલો સિંગા મિત્રો ભાઈ ભક્તો અત્યારે દર્શન કરવા આવે છે નિષ્કલંક મહાદેવ મિત્રો. તમે જોઈ શકો છો તો આપણે દતી એવું છે. તો તમે દર્શન કરી આવ્યા છીએ. અને અત્યારે મિત્રો આપણે મહાશિવરાત્રિ એટલે બધા રમકડાવાળા બધા મિત્રો હોય છે. તો સારા મજા મિત્રો અત્યારે તમે બધા વાસણ ને એવું બધું અત્યારે ને તમે એવી રીતના બધા રસોડાના જેવું છે ટબ ને એવું છે બધું તમે એવી રીતની દુકાનો બધા કરીને મિત્રો સ્ટોલ આવ્યા છીએ છે. ચાલો આપણે બે બાજુ છે બધી દુકાનો છે, વાહન એવું છે. આમાં ઓછું હોય કેમ કે ભાદરવી અમાસનો મેળો હોય, અમાસ હોય એમાં બધું આ મહાશિવરાત્રિ મિત્રો કાલે કરે અને આજે કરે છે. એટલે ઓછું હોય પબ્લિક ઓછું હોય બીજું કારણ કે અમને જે હતા એ બધા મિત્રો આજે કરે શિવરાત્રિ મહાશિવરાત્રિ. તો એવું છે. અને
થઈ ગયા છે મિત્રો નિષ્કાળ મહાદેવ મિત્રો પછી તો અમે માધવને લચ્છી મિત્રો ફેમસ લઈ ચાલો અને મિત્રો જે ઘરે વયા છીએ અને મિત્રો આપણે આજે છે મહાશિવરાત્રી પવિત્ર તહેવાર એટલે નિષ્કળ મહાદેવ મિત્રો દર્શન કરવા ગયા તમને પણ ખાસ દર્શન કરાવ્યા છે વ્લોગમાં જોયું છે અને દર અમાસે મિત્રો મેળો ભરાતો હોય છે હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા આવતા હોય છે આજે પણ મિત્રો મહાશિવરાત્રી છે તો આપણે વ્લોગ બનાવ્યો છે નાનો અમથો તો આ વ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા નહીં ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગ મળશું ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મેરીમાં ખાસ લાઈક છે સબસ્ક્રાઈબ મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો